આ ધરતી ફાડીને ધાન પકવીને મારા ને તમારા પેટ ભરી દીધા હતા. આ શિંગડા પરિપક્વ થઈ ગયા છે. આમે મિસાઈલું હોય એવા શિંગડા છે. જે કાંઈ લીલા પીળા થઈને ફરીએ એની પાછળ આ બળદની કાન જવાબદાર છે. મારા વાલા, આની કાંધે આમ જો આપણી પેઢીઓ નભી છે. આ બળદ રસ્તે રજળતો તો આ મિત્રો જોવો તો ખરા તમે, આજ કોણ આવ્યું છે આપણા આંગણે? આ દુનિયામાં વલખા મારતો તો આમ ખાડા પડી ગયા હતા, તૃપ્ત થઈ ગયો છે બળદ. આપણા આંગણે મહેમાન આવ્યા છે. આ એ જ બળદ છે જેને તમે આગળના વિડીયોમાં થોડા દિવસ અગાઉ તમે રસ્તે રજળતા જોયો તો. એ કૂડા કચરામાં મોઢું નાખીને પોતાના ખોરાકની શોધમાં હતો. એ બળદ પોતાનું પેટ ભરવા માટે આ દુનિયામાં વલખા મારતો હતો. પેટમાં જાણે કહી શકાય કે આમ ખાડા પડી ગયા હતા. અને આજ અહીંયા આવીને જુઓ તમે, એનું પેટ આ ધરાઈ ગયો છે. બળદ તૃપ્ત થઈ ગયો છે. બળદ, આ બળદ રસ્તે રજળતો હતો, ત્યાંથી એને આજે કે એનું નવું ઘર મળી ગયું છે. આ ઘર બીજું કોઈ નહીં પણ મિત્રો આ સદભાવના બળદ આશ્રમ છે. સદભાવના બળદ આશ્રમ સુધી આ એક રખડતી હાલતમાંથી, એક ભટકતી હાલતમાંથી, એક તરછોડાયેલી હાલતમાંથી આ બળદને આજે સદભાવના બળદ આશ્રમનું ઘર મળી ગયું છે. ત્યારે આવા વયોવૃદ્ધ બળદો હોય રસ્તે ન રજળે બાપ. એક એવી તકેદારી રાખીએ, આની કાંધે આમ જો આપણી પેઢીઓ નભી છે. એ પેઢીઓ નભી છે. ત્યારે જે કાંઈ લીલા પીળા થઈને ફરીએ એની પાછળ આ બળદની કાન જવાબદાર છે. મારા વાલા, આ બળદ રસ્તે ન રજળવો પડે, આ બળદની વધુમાં વધુ સેવા થાય. આ એ જ બળદ છે જેમને અગાઉના વિડીયોમાં તમે રસ્તે રજળતી હાલતમાં જોયો હતો. પણ એને હવે રસ્તે નહીં રજળવું પડે, એ સદભાવના બળદ આશ્રમ સુધી પહોંચી ગયો છે. ત્યારે આ બળદની શરીર, એની કાયા, એના શિંગડા તમે જો ભલા માણસ. આની ઉંમર જોઈ અને એમ લાગે આ શિંગડા પરિપક્વ થઈ ગયા છે. એમ લાગે કે આને હજારો વીઘા, હજારો એકર જમીન ખેડી આ ધરતી ફાડીને ધાન પકવીને મારા તમારા પેટ ભરી દીધા હતા. પણ આજે એને રસ્તે રજળવું પડે એવી હાલતમાં બળદ રસ્તે રજળતો હતો. ત્યાંથી સદભાવના બળદ આશ્રમ સુધી પહોંચ્યો. હવે એની જિંદગી સુખમય રીતે સાતામાં વીતશે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બળદ જીવે ત્યાં સુધી અમારા આંગણે રહે અને નિરોગી રાખે. એના શિંગડા જો તમે, આ બબે શિંગડા છે પણ સામે મિસાઈલું હોય એવા શિંગડા છે. પણ આ એક એક બળદની, વયોવૃદ્ધ બળદની સેવાને સારવાર કરવામાં આવતી હોય. આ બળદ જીવે ત્યાં સુધી હવે સદભાવના બળદ આશ્રમમાં રહેશે. એનો જે કાંઈ પણ ખર્ચ થાય સદભાવના બળદ આશ્રમ કરશે. આવા બળદો હજારોની સંખ્યામાં છે. એક વખત આ બળદોને જોવા માટે આવો અને બળદ રસ્તે ન રજળે એવી ભાવના જ્યારે સદભાવના બળદ આશ્રમની છે. ત્યારે તમારા ધ્યાનમાં પણ કોઈ આવા વયોવૃદ્ધ બળદો હોય તો એની સેવા અને સારવાર કરી લેજો. રખડતા ભટકતા તરછોડાયેલા વયોવૃદ્ધ બળદો માટેનું આશ્રય સ્થાન સદભાવના બળદ આશ્રમ રાજકોટ. હવે આ વૃષભરાજ આ સદભાવના બળદ આશ્રમના આંગણે છે. એને કોઈ ચિંતા નથી બાપ. પીઓ બાપ પીઓ, મારા વાલીડા પીઓ.